મારું નામ છે શૈલેષ ભગવાનજી સોલંકી. મારી જનતાગરમાં કમુ સુલેમાન કોમ્પ્લેક્સમાં મારી દુકાન છે બે. હા, આજે સવારના હું દુકાને આવ્યો તે પીજીવીસીવાળા અમારા કોમ્પ્લેક્સના બધા જ મીટર બદલાવી નાખ્યા હતા અને જાતા હતા. ત્યારે મને ખબર પડી કે ભાઈ આ તો મેં કીધું હજી આવશે ત્યારે, પણ જોયો તો એ કે એ તો બદલી ગયા. મેં કીધું એમ કેમ બદલી ગયા? આપણે કોઈએ જાણ નથી કરી ને આ ફરજિયાત નથી કે ભાઈ આપણે મીટર મરજિયાત છે, બદલાવવું હોય તો, નહીંતર નહીં. તો અમને ભાઈને મેં પૂછ્યો, ભાઈ હા ભાઈ મીટર કેમ બદલી ગયા? અમને કાંઈ જાણ નથી કરી, તમે અમને પૂછો તો ખરા. એ કે હવે બદલી ગયા, હવે કાંઈ ન થાય. એ કે તમારા થાય કરી લે હવે આ મીટર. મેં કીધું મારો મીટર ક્યાં? તો એ કે તો જમા થઈ ગયો, હવે એ કે ઓનલાઈન એ કે જમા થઈ ગયો, હવે એ કે કાંઈ ન થાય. પછી મેં થોડી વાર રહીને જોયો તો મીટર ભાઈ પાસે બોક્સમાં પડ્યા હતા. તો મેં મારો મીટર લઈ લીધો અને પછી કીધો કે ભાઈ આ મીટર મારો છે એ હું લઈ લઉં છું. કેમ કે મને કોઈ બી જાણ કર્યા વગર જબરજસ્તી તમે એમ કે ખબર જ નથી ને તમે એમને એમ કેમ લઈ જઈ શકો, બદલાવી શકો? એટલે મેં મારા મીટર લઈ લીધા ને પછી બહુ ડખો થયો. ભાઈ આ લોકોના જીબીવાળા માણસો કે હવે તમારાથી કાંઈ ને, તમને કાંઈ પ્રોબ્લેમ હોય તો તમે એ કે પોલીસ સ્ટેશનમાં જાઓ, ફરિયાદ કરો. જીબીનો પ્રોબ્લેમ હું પોલીસ સ્ટેશનમાં શા માટે જાઉં? આ જીબીનો પ્રોબ્લેમ હોય તો જીબીમાં જવાય ને, પોલીસ સ્ટેશનમાં શા માટે જવાય? તો એ કે તમે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરો. હવે એ કે બદલી ગયા, હવે કાંઈ નહીં થાય, તમારે થાય કરી લો. એમ અમે એવો ઈચ્છીએ છીએ કે ભાઈ અમને કાંઈ પણ આવવું હોય તો પહેલેથી જાણ કરે. અમને બધે જે દુકાનદાર હોય એને જાણ કરે કે ભાઈ અમે આ મીટર બદલાવવા આવ્યા છીએ અને આવી રીતના થશે. તો આ તો બદલાવીને હાલી ગયા, એમ જાતા હતા. આ તો ઠીક છે, હું જરાક આવ્યો ને ભાઈને મળ્યો, ન હાલી ગયા તો પછી કાંઈ ન થાત. પછી કયો કોણ આવ્યો હતો ને કોણ ગયો કાંઈ ખબર જ ન પડે ને. આપણે તો જરૂર છે, જરૂર. હા, 100%. અમારા કને કોઈ કોમ્પ્લેક્સમાં કોઈની સહી નથી, કોઈને મીટર બાબતે જાણ નથી કરવામાં આવ્યો કે અમે તમારા મીટર કાલે બદલાવવા આવશું. એવું કાંઈ ઉલ્લેખ જ નથી. ડાયરેક્ટ બદલાવીને હાલી ગયા, તે પણ સવારના વહેલા, જે દુકાન પણ નથી ખુલી હજી બધે. મેં અહીંયા તો બદલી ગયા હતા. મારું નામ મનસુરભાઈ સમા, કમુ સુલેમાનમાં મારી શોપ છે. આજે વહેલી સવારના સોલંકી સાહેબનો ફોન આવ્યો કે જીબીવાળા તાત્કાલિક મીટર ઉતારવા આવ્યા છે ને અમે બધા દુકાન માલિક સ્વાભાવિક છે, બધા 10:30-11 વાગે આવે તો વહેલી સવારના આ લોકો કોઈને પણ જાણ કર્યા વગર, નોટિસ આપ્યા વગર, સૂચના આપ્યા વગર ને એજન્સીના માણસો આવીને ચૂપાચૂપ ચોરી છૂપે મીટર બદલાવી નાખ્યા. તો માલિક તો પોતે હાજર હતા નહીં, દુકાન એમને પડી હતી. એ લોકો મીટર બદલાવીને નીકળતા હતા તો દુકાન માલિક આવીને કીધું તમે શું કરો છો? કે અમારા મીટર બદલાવ્યા છે. ભાઈ તમે મીટર બદલાવો છો તો અમને વિશ્વાસમાં લીધો, અમને જાણ કરી, તમને વિશ્વાસમાં લીધો, અમને જાણ કરો પછી તમે આગળ વધો. એ કે ના, અમને જાણ કરવાની જરૂર નથી, અમે બદલાવી નાખ્યા છે, તમારે થાય તમે કરી લો, મીટર તમારા બદલી ગયા છે, હવે તમને જાઓ તો પોલીસ સ્ટેશન જાઓ. એટલે પછી અમારા વેપારી એસોસિએશન બધો ભેગો થયો. વેપારી એસોસિએશને બધા માથાકૂટ ચાલુ હતી સવારના. પછી જીબીના અધિકારી આવ્યા. એટલે અમે કીધું ભાઈ લોકશાહીમાં કોઈ વસ્તુ ફરજિયાત નથી હોતી, મરજિયાત હોય છે. એટલે તમે ફરજિયાત આવી રીતે બદલાવો, આ તો તાનાશાહી થઈ. તાનાશાહી વસ્તુ નહીં ચાલે. એટલે અમારા વેપારી એસોસિએશન બધા ભેગે થઈ ને એનો પ્રચંડ વિરોધ કર્યો ને જીબીના જે અધિકારી છે એ જાડેજા સાહેબ છે, એમને સપોર્ટ કર્યો ને એ અમારી વેપારીઓની બધી રજૂઆત સાંભળી. પણ જે એજન્સીના માણસો છે એ તાનાશાહ છે. શું છે ને એ લોકોએ પાછો પોલીસને બોલાવ્યો. જાણે કેમ વેપારી ગુંડા હોય, ચોર હોય કે બુટલેગર હોય એવી રીતે પોલીસ આવી ગઈ. એટલે અમને થોડીક નાનપ અનુભવ્યા કે અમે રોજ કમાઈ મહેનત મજૂરી કરીને ખાઈએ છીએ ને આ લોકો આવી રીતે દાદાગીરી કરી ને પોલીસને ઊભો રાખી ને પોલીસની બીકથી મીટર ફરજિયાત ઉતારો તો એ ક્યાંનો છે? એટલે અમને થોડોક દુઃખ લાગ્યો. પછી અમે સાહેબને બધા રજૂઆત કરી, પીજીવીસીના અધિકારી આવ્યા ને પછી અત્યારે વસ્તુ બધી થાળી પડી ગઈ ને જે હતો એ બધો પ્રશ્ન પતી ગયો છે. એટલે અમારા સાહેબના પણ આભારી છીએ. સાહેબ બધા બે પોઝિટિવ છે ને બેનો અમને સાથ સહકાર મળ્યો. એજન્સીનો અમને કોઈ સાથ સહકાર ન મળ્યો ને અમારાથી તોછડો વર્તન કરવામાં આવ્યો. એડમિશન ઓપન. ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલય ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે.
શિશુ મંદિર 1 અને 2 સાથે એલકેજી અને યુકેજી તથા ધોરણ 1 થી 12નો અભ્યાસ અમારે ત્યાં કરાવવામાં આવે છે. ઉચ્ચ માધ્યમિક અભ્યાસમાં આર્ટ્સ અને કોમર્સ પસંદ કરી શકો છો. સંસ્કૃતિ અને સંસ્કાર સાથે આધુનિક શિક્ષણ. બાળકના સર્વાંગી વિકાસ માટે રમતગમતની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. માતૃપિતૃ વંદના જેવા કાર્યક્રમોનું આયોજન કરી શાળા કક્ષાએ વિવિધ ઉજવણી કરવામાં આવે છે. બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા આપવામાં આવે છે. સાથે સમૂહ પ્રાર્થના, વ્યાયામો, કસરતો, વાલી મીટિંગ, માતૃપિતૃ વંદના, વિશિષ્ટ કાર્યક્રમોની ઉજવણી અમારે ત્યાં કરવામાં આવે છે. તો રાહ શેની જુઓ છો? આજે જ એડમિશન લ્યો ઉમા વિદ્યાલયમાં. અમારું સરનામું નોંધી લેશો: બેરુ રોડ, નખત્રાણા, કચ્છ.